દાહોદ જિલ્લામાં 10 કરોડ રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. MGVCL વિજિલન્સની ટીમ દ્વારા આખા જિલ્લામાં 1000 ટીમને ઉતારી વિવિધ તાલુકામાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં અત્યાર સુધીમાં 700 થી વધુ શંકાસ્પદ મીટર પકડાયા છે. 254 મીટરમાંથી પરીક્ષણ દરમિયાન 222 મીટરમાં વીજ ચોરી ઝડપાઈ છે, જેની કિંમત 2 કરોડ 70 લાખ રૂપિયાથી વધારે થાય છે. હાલમાં 400 થી વધુ શંકાસ્પદ મીટરની તપાસ બાકી છે અને તપાસ પૂર્ણ થતા આ આંકડો 10 કરોડ ઉપરાંત પહોંચી શકે છે. ચોંકાવનારી વાતો એ છે કે આ તપાસમાં વેપારી, ડોક્ટર્સ અને નેતાઓના પણ વીજ ચોરીમાં નામ આવવાની શક્યતા છે. MGVCL દ્વારા દાહોદ, લીંબડી અને ઝાલોદમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ મીટર પકડાયા છે અને વીજ ચોરો સામે FIR પણ નોંધવામાં આવી છે.